સમગ્ર હિન્દુ સમાજ માટે ગર્વ લઈ શકાય એવું આ સ્થાન છે। બધાના ઇષ્ટ સ્વરૂપ માનો, પરમાત્મા સ્વરૂપ માનો એવી આ જગ્યાની અંદર કંઈક કેટલા વ્યક્તિઓએ ચેતન સમાધિ આપી છે, કંઈક કેટલા વ્યક્તિઓએ તપ, યોગ, સાધના વડે કરીને આ મંદિરને ભવ્ય અને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો। સાથોસાથ આમ જોવા જઈએ તો પ્રગટેશ્વર દાદા પણ ઘણા બધા વ્યક્તિઓના મનની મનોકામના પૂરી કરે છે। અહીંથી આ જગ્યામાંથી કોઈ નિરાશ જતું નથી। આ મંદિરનો ઘણી બધી વખત અલગ અલગ સમયે રિનોવેશન થતું આવ્યું છે અથવા તો જીર્ણોદ્ધાર થતો આવ્યો છે। આમનો છેલ્લો જીર્ણોદ્ધાર 19/5/2014 થયો છે, એ મહેતા પરિવાર દ્વારા કરાવવામાં આવ્યો છે। સાથોસાથ આ દાદાની અનન્ય કૃપા એવી છે, અહીં ધર્મશાળા, ભોજનશાળા, રહેવા જમવા સુવાની વ્યવસ્થા પણ ઘણી બધી સારી વ્યક્તિઓ કરે છે। હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને લઈને આવ્યો છું પ્રગટેશ્વર મહાદેવજીના મંદિરે। મિત્રો, આ એટલું બધું પ્રાચીન અને વિશાળ મંદિર છે કે જો તમે ક્યારેય દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂરથી આ પ્રગટેશ્વર મહાદેવજીના દર્શન કરવાનું ભૂલતા નહીં અને સાક્ષાત એમના પરચાઓ પણ હાજર છે। તો અહીં આવેલા આ હિમાંશુ દાદાને આપણે મળીએ અને આ મંદિર વિશેનો આપને ઘણો બધો ઇતિહાસ જણાવશે। જય પ્રગટેશ્વર મહાદેવ। આજે આ રળિયામણા સ્થળમાં આપ જ્યાં પધાર્યા છો એ જગ્યા ભગવાન ભોળાનાથની પ્રગટેશ્વર મહાદેવની જગ્યા છે। આ જગ્યાનો ઇતિહાસ 1100 વર્ષ પહેલાંનો છે। ઘણા બધા રાજાઓ, મહારાજાઓ અહીં પૂજા કરી ગયા છે। સાથોસાથ શીશાંગની નજીક આવેલ રૂપારેલ નદીના કાંઠે ભગવાન શંકરનું આ દિવ્ય અને ભવ્ય મંદિર છે। એવું કહેવાય છે 1700ની સાલમાં જ્યારે પહેલવેલા જેસડિયા પરિવારનો એક વ્યક્તિ અહીંથી પસાર થાય, જયરામ બાપાના દીકરા હતા અને એ પોતાના વહુને આણું તેડવા જતા હતા। તેડીને આવે ત્યારે વળતા એને વિશ્રામ માટે થઈ અને બળદ છે એને એક બાજુ બાંધ્યા છે, પોતે થોડો વિશ્રામ કર્યો। વિશ્રામ કર્યા પછી વવારોને ટેક હતી કે ભાઈ હું શંકરના દર્શન કર્યા પછી કંઈક ભોજન, અન્ન, પાણી એવું લઈશ, પણ એમને શ્રદ્ધા નહોતી બેસતી એટલે એણે કુતર્ક કર્યું ને કુતર્કના હિસાબે થઈને પરમાત્માએ ચમત્કાર પૂર્યો। જ્યારે એને શુદ્ધાવસ્થા આવી તો એને ખબર પડી કે ના, મેં તો શિવનો ઘોર અપમાન કર્યું છે, શિવનો મારીથી અનાદર થયો। અને ત્યારે પહેલવેલા પોતાની શક્તિ અનુસાર એણે નાનું એવું મંદિર બંધાવ્યું અથવા તો દેરી બંધાવી। આ જગ્યાની અંદર શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવે। શિવરાત્રિ પર્વ છે, નવું વર્ષનું પર્વ છે, ભાઈબીજ છે અને અન્ય પર્વોની અંદર તો માણસોની મેદની ઘણી બધી હોય છે કે જે મેદનીને સાચવવા માટે થઈને ઘણી બધી વ્યવસ્થાઓ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। નથુ તુલસી પરિવાર અત્યારે પોતાના ઇષ્ટ માને છે। એટલું જ નહીં થાય, સમગ્ર હિન્દુ સમાજ માટે ગર્વ લઈ શકાય એવું આ સ્થાન છે। બધાના ઇષ્ટ સ્વરૂપ માનો, પરમાત્મા સ્વરૂપ માનો એવી આ જગ્યાની અંદર કંઈક કેટલા વ્યક્તિઓએ ચેતન સમાધિ આપી છે, કંઈક કેટલા વ્યક્તિઓએ તપ, યોગ, સાધના વડે કરીને આ મંદિરને ભવ્ય અને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો। સાથોસાથ આમ જોવા જઈએ તો પ્રગટેશ્વર દાદા પણ ઘણા બધા વ્યક્તિઓના મનની મનોકામના પૂરી કરે છે। અહીંથી આ જગ્યામાંથી કોઈ નિરાશ જતું નથી। આ મંદિરનો ઘણી બધી વખત અલગ અલગ સમયે રિનોવેશન થતું આવ્યું છે અથવા તો જીર્ણોદ્ધાર થતો આવ્યો છે। આમનો છેલ્લો જીર્ણોદ્ધાર 19/5/2014 થયો છે, એ મહેતા પરિવાર દ્વારા કરાવવામાં આવ્યો છે। સાથોસાથ આ દાદાની અનન્ય કૃપા એવી છે, અહીં ધર્મશાળા, ભોજનશાળા, રહેવા જમવા સુવાની વ્યવસ્થા પણ ઘણી બધી સારી વ્યક્તિઓ કરે છે। વિશેષ બાબત એ છે કે આ જગ્યાએ આવનાર વ્યક્તિના મનની મનોકામના કોઈ ચમત્કાર સ્વરૂપ માનો તો ચમત્કાર સ્વરૂપ પણ પૂરી થાય છે। આ જગ્યાની અંદર ઘણા બધા વ્યક્તિઓ પોતાના ગર્વને, અભિમાનને ત્યાગીને દાદાને શીશ ઝુકાવે છે, સાથોસાથ મનની લાગણી અને ભાવનાની વાત કરે છે। આજે 1100 વર્ષ જૂના બોળા અને મોટા ઇતિહાસ સાથે આપણે આ ભગવાનનું
દેવારચંદ ભગવાનનું મંદિર છે એના દર્શન કર્યા છે. સાથોસાથ આ દેવતા બધાની મનોકામના પૂરી કરે એવી પણ આપણે એને પ્રાર્થના કરીએ છીએ. અહીં આપણે આ ઇતિહાસને સમાપ્ત કરીએ છીએ. સાથોસાથ વધુમાં વધુ વ્યક્તિને આ વિડીયો છે પહોંચાડજો, જેથી કરી અને દાદાનો ઇતિહાસ છે જાજા માણસો સુધી પહોંચે. જો ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી લેશો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. બધા મિત્રો આવી જ અવનવી જાહેરાત, વિડીયો અથવા તો માહિતીઓ માટે થઈને જોડાયેલા રહેશો. હર હર મહાદેવ. આ પ્રગટેશ્વર મહાદેવના મંદિરના લોકેશનની વાત કરીએ ને તો કાલાવડથી રાજકોટ રોડ ઉપર 9 કિલોમીટરના અંતરે વડાળાનું પાટિયું આવેલું છે. આ વડાળાના પાટિયાથી 2 કિલોમીટરના અંતરે આ પ્રગટેશ્વર મહાદેવનું પ્રાચીન, ભવ્ય અને વિશાળ મંદિર આવેલું છે. તો આપણે મંદિરમાં પ્રવેશતાની સાથે પહેલાં ગણપતિ દાદાના દર્શન કરીએ, પછી હનુમાનજી મહારાજના પણ દર્શન કરીએ. તો ચાલો આપણે સૌ દેવાથી દેવ પ્રગટેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. હર હર મહાદેવ. આ મંદિર 1100 વર્ષ પહેલાંનું ખૂબ જ પ્રાચીન મંદિર છે અને આ મહાદેવની પૂજા રાજાઓ, મહારાજાઓ, તપશ્ચર્યાઓ અને સાધનાઓ પણ અને પૂજાપાઠ, અભિષેક પણ કર્યા છે. આ પ્રગટેશ્વર મહાદેવજીનું મંદિર વિશાળ જગ્યામાં અને ખૂબ જ ઊંચાઈવાળું અને સુંદર વાતાવરણ એટલે કે કુદરતી વાતાવરણથી ભરપૂર. અહીં બાળકો આવે છે અને હિંચકાઓ તેમજ રમતગમતના સાધનોનો ખૂબ જ આનંદ માણે છે અને સાથોસાથ લોકો અહીં આ મહાદેવજીના દર્શન કરવા આવે છે અને વનભોજનનો પણ આનંદ માણે છે. મિત્રો, આપણે આ પ્રગટેશ્વર મહાદેવજીના દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. તમે પણ જો ક્યારેય આ રાજકોટ રોડ ઉપર વડાળાના પાટીએથી નીકળો તો ત્યાંથી 2 કિલોમીટરના અંતરે આ પ્રગટેશ્વર મહાદેવજીનું વિશાળ અને ભવ્ય મંદિર આવેલું છે. તો તમે પણ એમના દર્શન કરવાનું ભૂલતા નહીં અને આ મહાદેવજીના દર્શન કરવાથી તમામ કષ્ટો અને દુઃખો દૂર થાય છે અને અહીં દર્શન કરવાથી બધી જ મનોકામના આ પ્રગટેશ્વર મહાદેવ પૂરી કરે છે. મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.